પૂરની પરિસ્થિતિ બાદ કોર્પોરેશનના ચૂંટાયેલા પાંખના નેતા નીકળ્યા વિસ્તારની મુલાકાતે। વોર્ડ નંબર 16ના કાઉન્સિલર અને અધિકારીઓ સાથે નીકળ્યા વિઝિટમાં લોકોએ પાણીના નિકાલ માટે વરસાદી કાંસ સહિત અન્ય દબાણો દૂર કરવા કરી માંગ। કોર્પોરેશનના અધિકારીઓ નાગરિકો સહકાર નહીં આપતા હોવાની વાત કરતા જ રહીશો અકળાયા। સ્થાનિક કાઉન્સિલર સ્નેહલ પટેલે નાગરિકો સહકાર આપે જ છે પરંતુ અધિકારીઓ કામ નથી કરતા ના કર્યા આક્ષેપ। વહેલી તકે વરસાદી કાંસનું કામ પૂર્ણ કરવા કાઉન્સિલરની રજૂઆત। શાસક પક્ષના નેતા શૈલેષ પાટીલનું નિવેદન। વહેલી તકે વિસ્તારમાં થયેલ દબાણો નોટિસ આપી કરાશે દૂર। વરસાદી કાંસનું પણ કામ સ્થાયી સમિતિમાં મંજૂર કરાવી વહેલી તકે કરાશે પૂર્ણ। વરસાદી ગટર પ્રોજેક્ટના અધિકારી દર્શીલનું નિવેદન। અહીં 2 પાર્ટમાં કાંસ બનશે। પ્રથમ પાર્ટમાં શિવાલયથી કાના હાઇટ સુધીની વરસાદી કાંસ બનાવવાનું આયોજન। અધિકારીના નિવેદનને પગલે કાઉન્સિલર સ્નેહલ પટેલે 2 પાર્ટની જગ્યાએ એક જ વખતમાં આખી કાંસ બનાવવાની કરી માંગ। અત્યારે હા એમજીસીને આપણે તરફથી નોટિસ પણ અગાઉ આપેલી છે ને એ લોકોને મૌખિક બી જાણ કરેલી છે, પણ ત્યાંના જે સ્થાનિક રહીશો છે એ લોકો એમજીસીને કામગીરી સહકાર આપતા નથી ને એ કામગીરી થઈ નહીં શકતી એવું છે। શેના માટે રજૂઆત કરી રિપોર્ટ હોય પછી સંસ્કાર નહીં આપ્યો ના બોલશો તમે। અમે રજૂઆત કરી રિપોર્ટ હોય પછી લેખિતમાં આપ્યો છે। બાળુ શુક્લના પીએન આપ્યો છે, પછી આ સ્નેહલબેનને ખબર છે તે દિવસે આ તે વખતે કોઈને એવું નહીં સગવડ આવે કોઈ બોલશો જ ના તમે। સરકાર તો મળે છે ને યાર, સરકાર હંમેશા સોસાયટી વાળા કીધું કે ભાઈ અહીંથી આ ડીપી હટાવી દો, છેલ્લો કોમ્પ્લોટ છે તો બધા સહયોગ થઈ ગયા છે। બોલો કીધું ને આપણે, હા કીધું નહીં કીધું આગળ સરકાર નહીં આવે, કેમ સરકાર નહીં આવતા? બે સોસાયટી લડે છે ના કોઈ નહીં લડતું, મારા વડીલ કોઈ નહીં લડતું, હા કોઈ નહીં લડતું, બધા ના કોઈ નહીં બોલાવો। એમજીવીસી વાળા એમને હું કીધું હવે કાના હાઇટ્સની બાજુમાં સોમા તલાવ की अंदर रिद्धि सिद्धि सोसायटी है तेमां लगभग 15 થી 20 सोसायटीनो समावेश थाय छे। आ वखते वरसादना पाणीमां लगभग 7 થી 8 फूट पाणी बी हतुं। कॉर्पोरेशन द्वारा वरसादी पाइपनो बी आयोजन करेलुं छे। ए नक्शा बी 800 मीटर जेटली पाइपलाइन अमे आ वखते आयोजन करेलुं छे। लगभग 4-5 महीनानी अंदर आ काम टेन्डरिंग थाय अने स्टेन्डिंग बाय ने पछी मंजूर थईने आ काम अमे चालू कराईशुं, जेथी करीने आवनारा समयमां वरसादनुं पाणी आ भागरूपे आगळ जे चेनल है एमां डायवर्ट थशे। दबाणो अमे जोई शको छो के हाईवे पर जेटली दबाणो हता ए 2 दिवस पहेलाथी आपणे तोडવાનું चालू कर्युं छे। एप्रोचो नाना हता, एप्रोचो बी ए लोकोने कहीने पाइपो मोटा करी रह्या छे। ए अत्यारे तमे जे कहो छो एनी पर अमने विजिट बाकी छे अने करीशुं अने जो दबाण हशे तो अमे नोटिस आपीने तोडावी दीधुं छे। 2019 ની અંદર પણ આ પૂરે આપણા વિસ્તારની અંદર પાણી બતાવી દીધું હતું। 2019 થી 2021 ની અંદર અમે કાઉન્સિલર બન્યા। એના પછી મૌખિક લેખિત વારંવાર રજૂઆતો કરવા છતાં આજે અમની આંખો ખુલી છે, બહુ સારી વાત છે। મારું તો એવું કહેવું છે કે અમે લેખિત આપ્યું આટલા વર્ષોથી કાંસ બનાવ્યો કેમ નહીં। 19 ની અંદર જ્યારે પાણી ભરાયા ત્યારે પણ ઢાઢરની અંદર જોડાણ આપવાનું હતું, એ જોડાણો ક્યાં ગયા? તો અત્યારે વહેલી તકે આ કામ થાય, પરંતુ જે લોકોએ દબાણો કરેલા છે પહેલાં તો દબાણ દૂર કરવા જોઈએ। આવી લોલીપોપ આપતા હોય તો એ નહીં ચાલે। મારા નાગરિકોનો શું વાંક આટલા બધા પાણીમાં રહીને? તો વહેલી તકે દબાણો દૂર કરવા જોઈએ અને પછી વરસાદી લાઈનનું કામ કરવું જોઈએ એવી મારી અપેક્ષા છે। એટલે જ મેં પહેલાં રજૂઆત કરી કે શ્યામલ રેસિડેન્સી હોય કે જલારામ નગર હોય, એ સાઈડના જે એટલે વિવિધ સોસાયટી બધી જ આવી ગઈ, એ સાઈડના જે પાણી છે અને આ સાઈડના જે પાણી છે બધાના કામ એક સાથે થવા જોઈએ। કોઈને અન્યાય આપવો નહીં અને સાથે કામ લાવે એવી મારી અપેક્ષા।